નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીમખેડા પોલીસ સ્ટેશનને મળી મોટી સફળતા। પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી. વ્યાસ જેઓએ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમો પર અસરકારક રેડો કરી પ્રોહિબિશન બધી નાબૂદ થાય તે માટેની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જેના આધારે લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ખાંટ તેમના સ્ટાફના કર્મચારીઓને સાથે પ્રોહિબિશન હેરાફેરીમાં સંડોવાયેલ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢેલ હોય। તેના ભાગરૂપે દાહોદ તરફથી આવતી ટાટા ઇન્ટ્રા ગાડી જોઈ શંકાસ્પદ લાગતા તેની ઊભી રાખવાના પ્રયત્ન કરતા દૂરથી પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી મૂકી જંગલમાં નાસી જવામાં સફળ રહ્યો હતો। ટાટા ઇન્ટ્રા ગાડીને ખોલતા તેમાંથી વિદેશી બનાવટી દારૂ જેની કુલ કિંમત ₹15,37,440નો દારૂ મળી આવ્યો હતો। ટાટા ઇન્ટ્રાની કિંમત 3 લાખ મળી કુલ કિંમત ₹18,37,440નો મુદ્દામાલ ઝડપી પાડવામાં લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી હતી। આમ લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી મોટી સફળતા હાંસલ કરી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।